અહીંયા ગેટ આગળ ઊભી ઊભી રાહ જોઉં છું મમ્મીની ને ગુડ્ડુની, કેમ કે અમે લોકો જાય છીએ જુમેરાત બજારમાં કંઈક રાંધવાનું ને બકાલું ને લેતા આવી. બજાર કરીને આવી ગયા, હુરેન ભેગી હોય એટલે સૂટ તો થાય જ નહીં. જો આ લીધા છે પગલું છણિયા, ઘર માટે પગલું છણિયા હતા નહીં. પછી આ ગુડુએ ફેજુ માટે બોટલ લીધી છે. સામાન અત્યારે અહીંયા કાઢીને હા 10-10 રૂપિયાની પીનું. પછી આ નાસ્તા એ તારું નથી હો, તારું ના, એ ગુડુ ખાલા કાંઈ પે. હા એ વટાણા રાંધવા માટે લીધા. જો અક્ષા, જો બેગ ને અક્ષા ને આ પર્સ ને એ વિડીયો કોલ માંથી કરી એટલે એ મંગાવી. હાલ અઠે જા જોવા દે ફટાફટ, પછી મને મોડું થાય છે. હાલ આ ઉરુના ચંપલ જો આ એની ખાલા છે ને દરાર ખર્ચા કરાવે મને કે જીરીક લાંબા થાય છે લઈ લે છોકરી માટે. એ તો મારા રાંધવાના વટાણા. હા આ ચીકી લીધી ને બસ આ મૂસુનો નાસ્તો. બસ એ ઓલા ક્યાં નેકલેસ ક્યાં આપણા, અમે સોનાના નેકલેસ લઈ આવ્યા જુમેરાતમાંથી. આપણે તો કોઈ દી લઈ નહીં, આજ પછી હોય છેટેથી એવા ગઈમાં કે અમે તો ગાયો ગાયા તૂટ પડી કે હાલ જાય ફટાફટ આપણે કે શું છે ને શું નહીં. જે ગઈમાં એટલા બધા આપણે ઉપાડતા જાય, એક ખોલીને આમ રાખ ને એટલે ખબર પડે. વાવ જો अस्सलामुअलैकुम. तो केम છો તમે બધાય મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ વ્લોગમાં. વેલકમ 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 બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં. ન્યૂ વ્લોગમાં બધાયનું સ્વાગત છે. તો અત્યારે જો આપણે રાંધી છીએ, બપોરનું રાંધવાનું કરી છીએ. છોકરાઓને આપણે સ્કૂલે મોકલી દીધા છે રેડી કરીને. શું અવાજ આવે છે? આ બીજી વાર રીટેક કરું છું. જ્યારે બોલવા માંડું ને ત્યારે બહારથી અવાજ આવવા માંડે છે. હવે ચાલશે, હવે ઘડી ઘડી રીટેક નથી કરવું આપણે. આપણા સવારના બધાય કામ થઈ ગયા છે, ઠામડા વામડા ધોવાઈ ગયા છે, કચરા પોતા થઈ ગયા છે, એ બધુંય કામ થઈ ગયું છે. હવે અત્યારે બપોરનું રાંધવાનું આપણે કરી છીએ. કપડાં નાખવા હતા મશીનમાં તો કપડાં નાખ્યા નહીં, કેમ કે સારું કહે કે ના હવે આજ તો હમણાં 8 દિવસથી વરી કે ટાલી છીએ. આપણે એક જીરીક કામ છે લાલ બંગલે કાગરિયાનું, તો એ છે ને કે આજ તો એ કે બપોરે કરી જાઉં છું. એટલે એ કે તું કપડાં ના નાખ. મેં કીધું રાંધતી જાઉં ને બારે કપડાં ધોવાતા જાય તો પછી આપણું થઈ જાય. તો કે ના કે ખાઈ પીને આપણે 3-3:30 વાગે વયા જાશું એ કે, તો એ આપણું કામનું એક નિવાડો આવી જાય. પછી કે આમ ઢીલુંમાં મૂકી દઈ છે ને તો થતું નથી, રહી જાય છે એના માટે થઈને. તો હવે ચાલો હું અત્યારે પેલે રાંધી લઉં ને પછી આપણે મળી. બારે કંઈક અવાજ આવે છે, કંઈક વેચાવા આવ્યું, ચાલો જોતા. તો નીચે છે ને રેકડી આવી હતી, મેં તમને કીધું ને કંઈક વેચાય છે, અવાજ આવે છે. તો મેં ડોકું કાઢ્યું ને તો કટલેરી હતી 5-5 રૂપિયામાં. કે લેડીઝનો ગજાનો બોરિયો ને બકલ ને પીનું ને એવું બધું હતું, નાળીને દાંતિયા ને એ બધી વસ્તુ હતી. આપણને એ કાંઈ જોતું નહોતું. પછી જો આપણે આ લઈ આવ્યા. આ એક ફાતેમા સાટું લીધી છે, ઓમ બારે 10 રૂપિયાની મળે, અહીંયા 5 રૂપિયાની હતી. તો આપણે એક આ લીધી છે, એક આ મારી માટે લીધી છે. છે વિઝિબલ ફોન જ પડી ગયો. તો એક આ લીધી છે આપણે રિંગ, હા હવે દેખાણી. પછી એક આ લીધી, એવી સેમ 2 લીધી છે, કેમ કે મુસ્કાન માટે છે ને આવી ના લીધી. પછી આવી લઉં છું ને તો એ પછી હું પહેરું ને એને એવી પહેરવી હોય છે, તો એટલા માટે આવી 2 લીધી. કેમ કે આ નાનકડી સાઈઝ છે તો મુસ્કાનને થઈ જશે. આ એક મારા માટે લીધી છે ને આ એ મુસ્કાન પહેરે તો ઠીક, ન કે પછી હું પહેરી લઈશ. મને આ જ આંગળીમાં થાય છે, નાનકડી જ હતી, મોટી નથી જ. 5-5 રૂપિયામાં શું હવે એકવાર લઈ તો પૈસા વસૂલ. ચાલો આને મૂકી દઈએ આપણે. જો ચોખા ઓરી દીધા છે ને અત્યારે હવે આપણે કરી છીએ ઢોકરીનું શાક. ઘણા ઢોકરીમાં ખીચડી કરતા હોય, પણ ખીચડી મને બપોરે મજા નથી આવતી. કોણ જાણે કે મને એમ લાગે છે ખીચડી જાણે રાતે જ ખાવાય એવું મને લાગે છે. બાકી ખાવાના ટાઈમે તો ગમે ત્યારે આપણે ખાઈ શકીએ, પણ મને રાતે જ ખીચડીમાં મજા આવે, બપોરે ના આવે. એટલે પછી ઘણા વાલોરના શાકમાં ખીચડી કરે, ઢોકરીના શાકમાં ખીચડી કરે. હું તો બપોરે તો ચોખ્ખા જ કરી નાખું, કેમ કે છોકરીઓને છે ને તે એમ કહે કે ખીચડી કરીને કે મમ્મી તો રાતે કરાવાય. હવે આપણે છે ને તે અત્યારે એ જ કરીએ. હા હમણાં 2-3 વિડીયોથી આપણે છે ને કોમેન્ટ નથી લીધા, તો આ વિડીયોમાં તો આપણે 2-3 વિડીયોમાંથી 2-3 કરી કોમેન્ટ લઈ લેશું.
બબે 3-3 કરી અને કોમેન્ટ લઈ લેશું. જે 8-10 કોમેન્ટ થયા એ બધાય નહીં લઈએ, કેમ કે 2-3 વિડીયોના હારે લઈશ એટલે 2-3 વિડીયોમાંથી બબે 3-3 કરીને આવશે. હવે એ જોઉં છું કે હમણાં લઉં છું કે રાંધીને, પણ અત્યારે તો નહીં. અત્યારે કેમ કે સારું છે નહીં એટલે એનો ફોન ઘરે હાજર નથી. એ આવે ને પછી આપણે કરશું. તો અત્યારે પહેલાં ફટાફટ હું છે ને તે રાંધી લઉં. રાંધીને આપણે જવાનું છે બારી. ચાલો, તો આપણી ઢોકળી છે ને આપણે જમાવી દીધી છે. અત્યારે જરાક વાર સેટ થવા રાખી છે, હજી ગરમ છે. સેટ થઈ જાય ત્યાં સુધી આપણે શાક વઘારવાની તૈયારી કરી નાખી, પછી આપણે કાપા પાડી નાખી. આલે વાલે દીકો ઉતી ગયો એ આ માલો દીકો ઉતી ગયો. જો આપણે છે ને કપડાં બપડા ધોયા નહીં, જવા સારું થઈને ને પછી અહીંયા ગયા નહીં, આપણું કામે ના થયું. કેમ કે એ સાહેબે કીધું હતું કે મને ફોન કરીને આવજો, હું હાજર હોઉં ને ત્યારે, કેમ કે મારું જ કામ છે એટલે એમ કે મારે જ કરવાનું છે. તો ફોન કર્યું આપણે. ના 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 એ નહીં, આલે આલે આજે તો આપણે ફોન કર્યું ને તો 2-3 ફોન કર્યા. સાહેબ હતા નહીં, 4 વાગે ખાલી સુતાય નહીં, કામે ના કર્યું કાંઈ, કપડાય ના ધોયા અને હતા નહીં એટલે પછી આપણે ગયાય નહીં. ઓય માં, એટલે પછી આ ઉરેન બેન જો ઉઠી ગયા. કેવાય ના ખોટા વાદ છે. બસ આવી રીતે રોતા આવડી ગયું છે. શેની માં ના કર હું ના કર. એ શેની માટે રોવે છે? અહીંયા પાણીનું ગ્લાસ ભરેલું જોઈ ગઈ ને મેં તેડીને, એટલે એને ગ્લાસ હવે જોઈ છે, એની માટે એ રોવે છે. હમણાં ગ્લાસ દીધા ભેગી કપડાં લીલા કરી નાખશે. ખમ્મા ખમ્મા સાંભળ્યું ને કેવી ના કરું શું, કેવી ઉધરસ આવે છે. હવે એમાં ઘણી વાર ઘણા કોમેન્ટ કરશે કે હુરેન ઘડી માંદી પડી જાય છે, પણ માંદી એટલે બીજું કાંઈ નહીં, એને શરદી ઉધરસ જ થાય છે. હું તો કેટલી ધ્યાન રાખું, કાંઈ ખવડાવું નહીં, કાંઈ આપવું નહીં. આ છોકરાઓ છે ને, આ મુસ્કાન ને ફાતેમા ને લોકો કંઈક ચોકલેટ પીપર કે ખાતા હોય ને એટલે એને ખવડાવી દઈએ ને આપી દઈએ, ને પછી છે ને આ ઊભી તો રે ઉરેન, જો એમાં આપણે શું બ્લોગિંગ કરી, પછી એવી રીતે ઊભી રે, પછી છે ને તી આ એવી રીતે એને આપી દઈએ, જરા ખવડાવી દઈએ ને પછી 2-3 દિવસ સુધી ખાઈ લઈએ તો પછી શરદી થઈ જાય ને શરદીમાંથી ઉધરસ થઈ જાય છે કામાં. બાકી તાવ કે એવી કઈ બીજી કઈ મોટી બીમારી શું તાવે નથી આવતો, ખાલી એક શરદી ને ઉધરસ જ હેરાન કરે છે. હાલ નીચે ઉતાર દો. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. ચા પાણી પી લઈ. છોકરાઓ સ્કૂલેથી આવી ગયા, એ લોકોને જમવાનું આપી દીધું. જમીને ટ્યુશન ફાતેમાં ગઈ છે, મુસ્કાન હજી ગઈ નથી. તો ચાલો આપણે ચા પી લીધી ને મુસ્કાન ગઈ છે ઉરેનને લઈને જરાક બહાર રાઉન્ડ મરાવવા. મુસ્કાન દુકાને જતી હતી ને કે લાવો મમ્મી લેતી જાઓ ને, અમે ઉરેન મુસ્કાન જાતી હોય એટલે પૂરું એને એના ભેગી જવું જોઈએ. તો મેં કીધું આ વાંધો નહીં, તું લેતી જા. તો ચા પાણી પી લીધા આપણે. ચાલો તો આપણે થોડાક કોમેન્ટ લઈ લઈએ. છે આ મમ્મીના બર્થડે વાળો વિડીયો છે, એના કોમેન્ટ છે. તમારા પપ્પા કેમ નથી દેખાતા? તો ડિયર મારા પપ્પા છે ને ડ્રાઇવિંગ કરે છે, ગાડીમાં જાય છે, એટલે એ લોકો મોડા આવે 20-25 દિવસે, એટલે આવે ત્યારે 2-3 દિવસ ઘરે હોય તો ત્યારે કાંઈ વ્લોગિંગ કર્યું હોય તો આવે શૂટ, નકા ના આવે. હવે આવશે ને તો ઇન્શાલ્લાહ જરૂર આપણે એને લઈશું. હેપી બર્થડે ને બધાય. મમ્મીને બહુ સારી તમે વિશ કરી એની માટે થેન્ક યુ બધાયનું. હેપી બર્થડે આંટી, થેન્ક યુ બધાયને. હેપી બર્થડે માસી, નાઇસ વ્લોગ, થેન્ક યુ. તો કહું છું આમાં મમ્મીને બધાને છે ને વિશ વધારે કરી હતી. જો બધાએ મમ્મીને વિશ કરી, બધાને થેન્ક યુ સો મચ. પછી હા, આમાં મહેંદીનું આપણે મહેંદી મસ્ત લાગે છે, થેન્ક યુ. મહેંદી મને આવડે છે, પહેલે હું મૂકતી હતી, હમણાં નથી મૂકતી. અને પછી એમાં એવું છે કે મહેંદી ને એ બધી વસ્તુ એવી છે કે જેમ આપણે ઓછી કરતા જઈએ ને પ્રેક્ટિસ, એમ પછી આપણી સ્પીડ ઓછી થઈ જાય અને જરાક વારે લાગવા માંડે. તો અત્યારે મને જરાક વાર લાગવા માંડી છે, પણ પહેલે હું કન્ટિન્યુ મૂકતી હતી અને બ્રાઇડલને પણ મૂકવા જતી હતી. તમને મહેંદી મૂકતા બહુ સારી આવે છે, થેન્ક યુ ડિયર. યોર વ્લોગ્સ વેરી ગુડ, થેન્ક યુ. ચાલો તો હવે બસ આમાં તો હેપી બર્થડેના ની જ છે. ચાલો આપણે બીજા કોઈ વિડીયોના કોમેન્ટ લઈ લઈ. मैं तुम्हारी सिस्टर के पास आई थी कपड़े लेने, थैंक यू सो मच. ચાલો તો હવે આપણે આ બીજો વિડીયો ઓપન કર્યો છે, એના થોડાક 2-3 કોમેન્ટ આપણે લઈ લઈ. ઉર્સમાં તો હું આવ્યો તો બેન, તમે ક્યાં રહ્યો છો? અયાન સલાયાથી, મારી બેન બહુ જ સરસ વિડીયો, થેન્ક યુ સો મચ. અમે જામનગરમાં રહી છીએ, જામનગરથી અમે આવ્યા હતા ઉર્સમાં અહીંયા.
વ્લોગમાં કમેન્ટ ના લીધા ફરજાના દીદી. હા, હમણાં 2-3 વિડીયોથી આપણે કમેન્ટ નહોતા લીધા, એટલા માટે થઈને મેં કીધું કે ચાલો હવે છે ને કે આપણે કોમેન્ટ લઈ લઈએ 2-3 વિડીયોના. એમાં એક બે મેં કીધું લઈ લઈને તો બધા વિડીયો કવર થઈ જાય. હવે છે ને તે ટાઈમ થાય છે 6:45 જેવા થયા છે અને આપણે છે ને તે નાહી ધોઈને રેડી થઈ અને જાય છીએ માર્કેટે. થોડુંક કામ છે એટલે મારે કાંઈ નથી લેવું, પણ ગુડ્ડુને છે ને તે ખરીદી કરવી છે ને એને કાંઈક કામ છે તો એની ભેગી જાઉં છું, હારે જાઉં છું એની. ને જો કોઈ પસંદ આવશે કે કાંઈ એવું હોય છે તો આપણે લઈ લેશું. તો ચાલો જઈએ છીએ દરબારગઢ. આપણે દરબારગઢ માર્કેટે જ જઈએ છીએ. વધારે ક્યાંય આગું નથી જવું, આપણે વર્ધન ચોકમાં જ જવું છે. તો મેં કીધું કે લાવ ત્યારે છે ને સાથે વ્લોગિંગની સ્ટાર્ટિંગ પણ આપણે કરી દઈએ, કેમ કે સ્ટાર્ટિંગ કરશું તો થોડુંક કંઈક ને ક્યાંક તો પહોંચશું જ આપણે, નહીંતર ક્યાંય નહીં પહોંચી. જો હજી અવાજ કોણ જાણે કેમ છે, એવી રીતે ખુલતું નથી. ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ. આપણું બેગ લઈ લઈ અને સવારે જો આ બધા કપડાં ધોઈને રાખ્યા છે, એ આવીને હવે રાતે આપણે ઘડી કરશું. અત્યારે ફિલહાલ તો આપણે જાય છીએ, કેમ કે મુસ્કાનને ફાતેમાં નથી આવતા, એ અત્યારે ટ્યુશનમાં છે. ટ્યુશનથી છૂટીને પછી અહીંયા ઘરે જ રહેશે. તબિયત હજી થોડીક એવી જ છે, નાસાસ જેવી ચાલે છે. ચાલો જતા આવી અને મળીએ આગળ. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગ પર ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. ચાલો આપણે મળીએ આગળ. ત્યાં આપણે પહોંચી ગયા હતા વર્ધન ચોકમાં માર્કેટમાં. હું, મમ્મી અને ગુડુ અમે 3 જણા ગયા હતા. અને ત્યાં આજ તો પહેલી વાર મેં આટલી ખાલી માર્કેટ જોઈ. હમણાં પહેલે તો આપણે બહુ ભીડ રહેતી, હમણાં તો છે ને તે નગરપાલિકા દ્વારા અહીંયાથી બધા પથારાને હટાવવામાં આવ્યા છે એટલે ખાલી થઈ ગઈ છે. એક રીતે સારું એ લાગતું હતું ને એક રીતે આમ મજા નથી આવતી. જાણે એમ લાગતી હતી કે પહેલાં જેવી રોનક નથી. હું ને મમ્મી એ જ વાતું કરતાં જતા હતા. અમારે ઝીણા મોટા 2-3 કામ હતા માર્કેટમાં, એટલા માટે થઈ અને આવ્યા હતા અહીંયા. જો એક તો સૌથી પહેલાં સોનીની દુકાને જવાનું હતું. હવે અહીંયા સોનીની દુકાનની તો કંઈ ક્લિપ તમને જોવા મળશે જ નહીં, કેમ કે એક તો નાનકડી દુકાન અને ઓલરેડી એમાં ભીડ, અને બીજા ઉપરથી અમે 3 જણા એટલે વધારે ભીડ થઈ ગઈ. એમાં ફોન કાઢીને મેં કીધું શૂટ ને અમારે એટલું બધું કાંઈ લેવાનું કે કાંઈ હતું નહીં. પણ હા, એક વસ્તુ હતી મમ્મીના કે એ છે ને તૂટી ગઈ હતી, તેને સમી કરાવવા માટે દેવીની હતી એટલે આપણે એ દીધી હતી. અને ત્યારબાદ ત્યાંથી બસ આગળ જતાં મેં કીધું ચાલો આવ્યા છીએ તો કંઈક કપડાં વપડાને જોઈ લઈ. અને અહીંયા અંદરે અમારે કામ હતું, ત્યાંથી ગુડ્ડુને લેવું હતું. મેં પહેલેથી ઘરેથી જ કંઈ નીકળી કે મારે કાંઈ લેવાનું નથી, તોય હું જાઉં છું કે કોઈ વસ્તુ પસંદ આવે તો લેવા થાય. અને માર્કેટમાં જતી તો ગુડ્ડુ કહે કે તું હાલ મારી હારે તો મજા આવે, એમ કે એક કરતાં બીજો ઓપિનિયન સારો રહે એમ. અને બીજા નંબરમાં પછી આગળ ગયા અને ત્યાંથી છે ને તે પછી પાછા આપણે લીંડી બજારમાં ગયા હતા. એની કોઈ ક્લિપ જોવા નહીં પડે, કેમ કે આજ બધી હું વોઇસ ઓવર કરીને તમને બતાવી દઉં છું. કેમ કે લીંડી બજારમાં આપણે છે ને તે અક્ષાએ એની માટે બુરખો મંગાવ્યો હતો, જે આ મુસ્કાન પહેરે છે ને એ ટાઈપનો બુરખો. હાફ આપણે પહેરીને નમાઝ માટે તો કે દુપટ્ટો નીકળી જાય છે તો બુરખો મારી માટે લેતા આવજો. જે લોંગ આવે છે ને ગોઠણ સુધીના ને, તો એવો છે ને તે આપણે એની માટે થઈને બુરખો લેવા ગયા. તો અહીંયા હતા પણ બધા સ્લીવવાળા હતા, જે બાઈમાં હાથ નાખવાવાળા આવે ને એ. તો એ કે એવું મારે જોતું નથી. તો મેં કીધું વાંધો નહીં, ચાલો આપણે બીજી વાર આવશું ત્યારે વાત. તો ચાલો બસ એમ કરતાં આપણે 2-3 દુકાનમાંથી જે ઝીણી મોટી વસ્તુ લેવાની હતી ને દેવાનું હતું એ કામ આપણું થઈ ગયું છે. તો હવે આપણે જઈશું સીધા ઘરે જવાના કરતાં મોર મેં કીધું આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. મળીએ બીજા કોઈ નવા વ્લોગની સાથે. અને તમારા બધાની સાથે હું દિલથી માફી માંગુ છું કે હમણાં મારા વ્લોગ નથી આવતા, કેમ કે તમે લોકો રાહ જોતા હોવ છો કે મારા વ્લોગ આવે અને તમે લોકો જોવો. પણ ઇન્શાલ્લાહ ટ્રાય કરીશ કે જલ્દીથી જલ્દી વ્લોગ શૂટ કરી અને ડેલી તમારી સાથે હું શેર કરું. તો ચાલો મળીએ આપણે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને ટાટા બાય બાય, આવજો.